બેંકમાં ₹16.81 લાખનું ગોલ્ડ લોન કૌભાંડ, નકલી સોના ઉપર લોન મેનેજર સહિત 3 વિરુદ્ધ ફરિયાદ। અંકલેશ્વર જીઆઈડીસી ડેપો સામે અનમોલ પ્લાઝામાં આવેલ ડીસીબી બેંકના ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો। તેમણે રાજપીપળા રોડ સારંગપુર ગામના રતન મોહન કસોટિયા અને વિશાલ પ્રવીણ પઢિયાર નામના 2 સમૂહ સાથે ગુપ્ત જોડાણ કર્યું હતું। મેનેજર વસાવાએ જાણી જોઈને આ બંને ગ્રાહકો મારફતે બેંકમાં નકલી સોનું મુકાવી દીધું હતું અને તેના આધારે નિયમો વિરુદ્ધ જઈને ₹16.81 લાખની લોન મંજૂર કરાવી હતી। આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ તાજેતરમાં થયો ન હતો। માર્ચ મહિનામાં બેંકનું આંતરિક ઓડિટ થયું ત્યારે ગોલ્ડ લોકરમાં મૂકવામાં આવેલા દાગીનાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું। આ મૂલ્યાંકન દરમિયાન જ બેંકના અધિકારીઓને જાણ થઈ કે લોન સામે ગીરવી મુકાયેલું સોનું નકલી છે। છેતરપિંડીની ખાતરી થતાં બેંક મેનેજમેન્ટે તાત્કાલિક પગલાં લીધા। બેંક દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવા અને લોન લેનાર બંને ગ્રાહકો રતન કસોટિયા તથા વિશાલ પઢિયાર વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી લોન લેનારા બંને આરોપીઓ રતન કસોટિયા અને વિશાલ પઢિયારની ધરપકડ કરી છે। હાલમાં પોલીસે ફરાર થયેલ મેનેજર અલય વસાવાની શોધખોળ કરી રહી છે અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરથી રિપોર્ટર અભી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।